ગુડ મોર્નિંગ. તમે 1.3 સુધીની એક એક્ઝામ MCQ એક્ઝામ આપી દીધી છે અને હું માનું છું કે એમાં તમને સારા માર્ક્સ હશે. બીજું કહેવાનું કે એકદમ આ ચેપ્ટર સહેલું છે. 9th સ્ટાન્ડર્ડમાં આપણે ઓલરેડી એમને સોલ્વ કરેલું જ છે, બરાબર. હવે 1.1, 1.2 અને 1.3 ની અંદર જેટલા MCQ સારા હતા એટલા મેં વીડીની અંદર મૂકી દીધા છે, બરાબર છે. અને તમને એનું સોલ્યુશન પણ આપેલું છે. છતાં પણ ક્યાંય પ્રોબ્લેમ આવે તો તમે મને પૂછી શકો છો, બરાબર. આજે હું તમારી પાસે ટોપિક લઈને આવ્યો છું. ઈ ગણનો લેટેસ્ટ ટોપિક છે યોગ ગણ, બરાબર. યોગ ગણ, વ્યાખ્યા આપો યોગ ગણ, બરાબર. વ્યાખ્યા આપો. આ બધી વ્યાખ્યા તમને કરાવું છું. વ્યાખ્યા આપો, બરાબર, યોગ ગણ. હવે જો ભાઈ યાદ રહે એવી રીતે આપવાની હોય, લાંબુ લખાણ નથી લખવું, આપણને યાદ રહે એવી રીતે આપવાની, બરાબર. યોગ ગણ એટલે શું, બરાબર. હું તમને લખીને સમજાવું છું. કોઈ પણ ગણની વ્યાખ્યા હોય તો આવી રીતે વ્યાખ્યા પૂછાવાની નથી. વ્યાખ્યા 11th 12th માં પૂછાતી પણ નથી. કોઈ પણ જગ્યાએ તમારે જરૂરિયાત નથી. પણ તમારા કન્સેપ્ટ actually what's the definition of the union of set એ તમારા મગજમાં હોવું જરૂરી છે. છેલ્લે હું એક્ઝામ્પલ આપીશ, એમાં તમે ફૂલી અન્ડરસ્ટેન્ડિંગ થઈ જશો અને એટલું તમારા મગજમાં હશે તો વાંધો નહીં આવે. પણ એ એક્ઝામ્પલના આધારે જ મેં વ્યાખ્યા બનાવેલી છે. જોજો અહીં. ધારો કે ગણ A અને ગણ B આપેલા છે અને બંને કેમાંથી હશે? સાર્વત્રિક ગણમાંથી હશે. ચોપડીની વ્યાખ્યા તમને હારે આપીશ કે ABC AB belongs to P of U. આવું ટેક્સ્ટ બુકમાં હોય. આ P of U એટલે સાર્વત્રિક ગણ લઈને કરવાનું. પણ હું યાદ રહે એવી રીતે જાઉં. ધારો કે ગણ A અને ગણ B આપેલા છે. ગણ A માં અથવા ગણ B માં આવેલા ઘટકો અથવા સભ્યો ને ગણ A અને ગણ B નો યોગ ગણ કહે છે. તેને સંકેતમાં A યોગ B તરીકે દર્શાવાય છે, બરાબર. તેને સંકેતમાં A યોગ B તરીકે દર્શાવાય છે. અને બે પદ વચ્ચે શું હોય? અથવા હોય ને તો યોગ કહેવાય. અને આ સંકેત જો આ રીતે છે U છે, U A યોગ B આ રીતે દર્શાવાય. એક્ઝામ્પલ આપવાનું. A બરાબર 1 2 3 4, B બરાબર 3 4 5 6, બરાબર. રેડી છે? હવે તમને અનેમય આપેલા હોય એવું નથી. જો હવે A યોગ B કે તો બધાય ઘટક એક વાર ઊંધિયું છે, બધું એકવાર આવી જવું જોઈએ. 1 2 3 4 1 2 3 4 3 4 5 6 છે. રેડી? આ તમારું A યોગ B થયું, બરાબર. હવે U હોય, જે U તમને આપેલો 1 2 3 4 5 6 7 8 છે. રેડી? હવે A યોગ B કે તો તમે જોઈ શકો છો. હવે બરાબર છે. આ યોગ ગણનો આખો કન્સેપ્ટ થયો. હવે તમે અંદરના દાખલા ગણશો 1.4 ની અંદર, 1.4 ની અંદર તમે એક્સરસાઇઝ કરો. હાવ રમકડા ઈઝી લાગશે તમને. આવી રીતે ગણવાનું છે બધાયમાંથી. કોક શબ્દ આપેલા હોય, ટ્રિગ્નોમેટ્રી, મેથેમેટિક્સ, એનો યોગ ગણ શોધો. પછી તમને કોઈ ઇક્વેશન આપેલા હોય, કોઈ સંખ્યા આપેલી હોય, પણ બેઝિક કન્સેપ્ટ શું છે કે બધી આઈટમ એક વાર લેવાની. ઊંધી બધી આઈટમ એક વાર આવી જવું જોઈએ, કાંઈ બાકી રહેવું જોઈએ. અચ્છા, હા, એકને એક આઈટમ બે વાર હોય લેવાની નહીં. આ 3 4 આમાં આવે છે તો 3 4 બીજી વાર લખવાના નહીં લખવાના. ગણમાં મનાય છે. ક્લિયર વસ્તુ? સાવ રેડી? બરાબર છે. એટલે 3 4 બે વાર નહીં લખવાના, એક વાર તો લખવાના હો. હા, ક્લિયર. હવે આવે છે છેદગણ. છેદગણની વ્યાખ્યા. બીજો ટોપિક છે છેદગણ, બરાબર છે. બીજો ટોપિક છે છેદગણ, બરાબર. ધારો કે ગણ A અને ગણ B
આપેલા છે. ગણ A અને ગણ B માં આવેલા તમામ ગણને A અને B નો છેદ ગણ કહે છે. તેને સંકેતમાં A છેદ B તરીકે દર્શાવાય છે. ઓકે, આમાં કાંઈ એવું નથી. હવે મેઇન વર્ડિંગ, કીવર્ડ્સ, વ્યાખ્યાનો કીવર્ડ્સ તો A અને B ની વચ્ચે અને હોય. અને એટલે શું? બેયમાં સરખું, બેયમાં સરખું, બેયમાં સરખું, બેયમાં સેમ. એને શું કહેવાય? અને શબ્દ. A અને B. એક્ઝામ્પલ આપું છું. A બરાબર 1 2 3 4, B બરાબર 3 4 5 6. હવે તમને A છેદ D ગોતવાનું છે. A છેદ D, A છેદ D ગોતવાનું છે તમારે. તો સાંભળજો, તમારે ગોતવાનું શું રે? આ 3 ને 4, આ 3 ને 4, આ 3 ને 4 એનો જવાબ છે. રેડી? બરાબર. છકડીએ નોટ્સમાં નાખવાનું ગણ છે એટલે તો ખ્યાલ જ છે તમને, બેઝિક. અને આ બેમાં સરખું હોય, સમાન હોય ઈ લખવાનું રહેશે. બરાબર. આ છેદ ગણ આવે છે. બરાબર. એટલે આ તમને યોગગણ અને છેદગણની પરિભાષા, યોગગણ અને છેદગણ વિશેની ક્રિયા અને યોગગણ અને છેદગણ કેવી રીતે ગોતાય એ તમને કીધું છે મેં. બરાબર છે. એના પછી પૂરક ગણ આવશે, તફાવત ગણ આવશે, સમિત તફાવત ગણ આવશે. સમિત તફાવત ગણ આપણી ટેક્સ્ટ બુકમાં નથી આપેલો, પણ સમિત તફાવત ગણ તમને ક્યાં પૂછાશે? બરાબર, JEE માં પૂછાશે. એટલે ઈ કન્સેપ્ટ આપણે ખાસ કરશે કે જે JEE લાયક છે. બરાબર, એકદમ શાંતિથી કરશે. બરાબર. હવે ત્રીજી મારી વ્યાખ્યા છે વેન આકૃતિ એટલે શું? બરાબર. અને યોગ અને છેદની ક્રિયા આપણે વેન આકૃતિથી બતાવવાની રહેશે. ત્રીજો મારો પ્રશ્ન, વેન આકૃતિ એટલે શું? મને ચોપડીમાં બતાવજો વેન આકૃતિની વ્યાખ્યાઓ. વેન આકૃતિ એટલે શું? વેન ડાયાગ્રામ, વેન આકૃતિ એટલે શું? બરાબર. હવે આમાં એવું ન લખાવો કે ધારો કે ગણ A અને ગણ B આપેલા છે. વેન આકૃતિ એટલે શું થાય? ગણની ચિત્રાત્મક રજૂઆત, ગણની ચિત્રાત્મક રજૂઆતને, ગણની ચિત્રાત્મક રજૂઆતને વેન આકૃતિ કહે છે. જોન વેન નામના ગણિતશાસ્ત્રીએ સૌપ્રથમ વેન આકૃતિની શરૂઆત કરી. જોન વેન નામના ગણિતશાસ્ત્રીએ સૌપ્રથમ આ રીતનું એક લંબચોરસ બોક્સ આપ્યું અને એને સાર્વત્રિક ગણ તરીકે લેવામાં આવ્યું. આપણા ઓથર આવી રીતે લે છે. ફોરેન ની અંદર ગમે એટલું રેન્ડમલી આકૃતિ દોરે છે. લંબચોરસ હોય એવું નથી. આ લંબચોરસને શું કહેવાય? સાર્વત્રિક ગણ. આ સાર્વત્રિક ગણની અંદર ગણ A હોય, આ ગણ B હોય. બરાબર. અને આ જે પોર્શન છે ને, આ જે પોર્શન એને કહેવાય A છેદ B. અને આ આખો પોર્શન છે ને, આ આખો પોર્શન, બરાબર છે, આ આખો પોર્શન એને શું કહેવાય છોકરાઓ? આ આખા પોર્શનને A યોગ B કહેવાય છે. આ વેન આકૃતિથી છેદ ગણ, આ વેન આકૃતિથી યોગ ગણ. અને પછી આના માટે હું એક સરવાળાનું સૂત્ર અને n of A, n of B, n of A યોગ B, n of A છેદ B, n of A નો મતલબ એમાં રહેલા ઘટકોની સંખ્યા, એ હું નેક્સ્ટ પીરિયડમાં કરાવીશ. એ તમે કાળજીપૂર્વક સમજો. અત્યારે વેન આકૃતિ, તમને કોઈ વેન આકૃતિ પૂછે કે what is the Venn diagram, what is the definition of Venn diagram, you can tell easily ગણની ચિત્રાત્મક રજૂઆતને વેન આકૃતિ. ગણને ચિત્રથી દોર્યા ને, ચિત્રથી. આને A કયો ને B કયો. બરાબર. હવે હમણાં જ મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું. A બરાબર 1 2 3 4 અને B બરાબર 3 4 5 6. અને વેન આકૃતિથી બતાવો. આને વેન આકૃતિથી કેવી રીતે બતાવાય? તો આ તમને વેન આકૃતિથી બતાવું. ચાલો બધાને જોઈએ. બધાની નજર અહીંયા હશે. રેડી. આ સાર્વત્રિક ગણ U, બરાબર છે. સાર્વત્રિક ગણ U આપેલું હોય તોય વાંધો નથી. 1 2 3 4 5 6 7 8. બરાબર. બધું તમને ક્લિયર કટ જવાબ દઈશ.
બરાબર. કોઈ પણ તમને એમ કે વેન આકૃતિથી બતાવો તો પહેલા રેક્ટેન્ગ્યુલર બોક્સ દોરવું, ખોખું દોરવું, ખોખાની અંદર ગોળા બે દોરવાના. એક ગોળાનું નામ, એકનું નામ, એક ગણનું નામ A છે, બીજા ગણનું નામ B છે. બરાબર. હવે આમાં તમારે પહેલા A યોગ B ગોતી લેવા. A યોગ B એટલે શું? 1 2 3 4 5 6. A છેદ B એટલે શું? 3 4. બે માં હોય એવા ઘટક એટલે આ 3 અને 4 છે ને, બેની પાર્ટનરશિપ. જોઈ લીધો આ બેની પાર્ટનરશિપ. જો આ બેની પાર્ટનરશિપ, આ બેની પાર્ટનરશિપ છે ને 3 અને 4 આ બેની પાર્ટનરશિપ છે 3 અને 4. બે માં 3 4 3 4 છે બે માં 3 4 3 4. હવે તમે આને 1 2 કરો ને એટલે આખો ગોળો એ થઈ ગયો. આ સરસ મજાનો ગોળો એ થઈ ગયો. હવે આ 3 4 છે ને, અહીં તમે 5 6 લ્યો ને એટલે 3 4 5 6 ગોળો B થઈ ગયો. છે રેડી? છે રેડી? બરાબર. બરાબર રેડી. હવે A છેદ B એટલે બે માં કોમન હોય 3 ને 4. હવે 7 ને 8 રહી ગયા તો 7 અહીંયા અને 8 અહીંયા. બરાબર. એટલે આખો આ સાર્વત્રિક ગણ થઈ ગયો. આની બહાર કાંઈ ન હોય. છે? ક્લિયર છે? ગણ એ શું રોકે? ગણ એ જગ્યા રોકે. કઈ જગ્યા રોકે? તો 1 2 3 4 1 2 3 4. ગણ બી જગ્યા રોકે. કેટલી રોકે? શું રોકે? 3 4 5 6 તો 3 4 5 6. છે રેડી? હવે A અને B ની વચ્ચેનો સંબંધ A યોગ B. A યોગ B એટલે શું? બધી વસ્તુ એક એક વાર લેવાય. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 આ યોગ. A ને B બધું આવી જાય છે. હવે A છેદ B એટલે શું? તો કે બેમાં સરખું હોય, બેમાં સમાન હોય. એ 3 ને 4 3 ને 4 આ 3 ને 4 આ બેમાં સમાન હોય. ક્લિયર છે? અને સાર્વત્રિક ગણ એટલે આખો ગણ, આખું લંબચોરસ ખોખું. કેટલાનું આખું લંબચોરસ ખોખું? તો કે 1 2 3 4 5 6 ગણમાં વિભાજન થઈ ગયું છે, ગણમાં નખાઈ ગયું છે. બાકી રહેતા ઘટકો ગણની બહાર લખો. 7મ 8મ આ 7મ ને 8મ બારે છે. આ 7 અને 8 બારે છે. ખ્યાલ આવે છે તમને વિદ્યાર્થી? આ રીતે સોલ્યુશન થશે. આ એની બેઝિકતા છે, આ તમારા કન્સેપ્ટ છે. આની ચોપડીમાં ન હોય, આ તો અંદરની તાકાતથી આવે, અંદરથી બહાર આવે. અને આ તમે જેટલું વ્યવસ્થિત અન્ડરસ્ટેન્ડિંગ કરીને સમજો હોય, then you can easily appear the JEE examination. Understood what I say? હમણાં એક્ઝામ્પલ અંદરથી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીશ એટલે તમને એકદમ હળવાફુલ થઈ જશો. બરાબર છે? સર પોસ્ટ કરજો. ચાલો એક્સરસાઇઝ નંબર 1.4 નીચેના ગણની આપેલી જોડીઓના ગણોનો યોગ ગુણ લખો. હવે આનો યોગ ગુણ લખવાનું છે મારે. x 1 3 5 y 1 2 3 x યોગ y એટલે શું આવશે? 1 2 3 5 પૂરી થઈ ગઈ વાત. ક્લિયર? રેડી છે? બરાબર છે? હવે હું આ છેદે કરું છું, મને મન થયું છે એક્સ્ટ્રામાં. આ પાડો છો ને આને? આ તો વાંધો ભાઈ. 1 3 આ 1 3 બરાબર. આ એક્સ્ટ્રા છે, એ પૂરો નથી પ્રશ્ન. A B આવ્યો યુ સ્વર અને B A B C A યોગ B A B C E I O U 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 A B C E I O U E I O U. ક્લિયર? E I O U. રેડી? ક્લિયર. હવે આવે છે ત્રીજો દાખલો. 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા અને 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા. ગુણિત એટલે ગુણાકારમાં, 3 ના ગુણાકારમાં. આ ગણે કેટલા બનાવતા આવડવો જોઈએ? 3 બનાવતા આવડવો જોઈએ. ગણે આ 3 આ 6 આ 9 આ 12 આયલા કરે 3 લીટા 3 નો ગુણિત 3n સુધી આવે. લખો તો ચલો 3n લખાય, પણ એની સિસ્ટમ નથી એટલે 3 કરીને ડોટેડ જવા દે. 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા, 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા આ ગણવી. 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 અને આ બે વચ્ચે મારે યોગ ગોતવાનો છે. આ યોગ એટલે 1 2 3 4 5 6 9 12 હેલા કરે. છે રેડી? આ યોગ ક્લિયર? બધા સ્ટુડન્ટને ક્લિયર? બરાબર? રેડી છે? હવે આનું પાછું અહીંયા જેવું કર્યું તેવું આનું એક્સ્ટ્રા કરી.
a છેદ b ખાલી a છે ને ખાલી b માં a જ કોમન છે ક્લિયર બેમાં સરખો એને છેદ કહેવાય આ a છેદ b આમાં ખાલી તગડો જ કોમન છે ત્રીજ કોમન છે જો છોકરાઓ રેડી ક્લિયર બરાબર છે બધાને સમજાય છે એકદમ હળવું છે બરાબર છે સપોઝ રેડી છે ક્લિયર અહીં સુધી ચાલો ચોથો પોઈન્ટ છે x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે કેવી તો કે બહુ મસ્ત લેખો જો અંતરાલ સ્વરૂપ અહીંયા તમને અગાઉમાં અંતરાલ નો સમજાયું તો આજે ક્લિયર થઈ જાય ગણ એમાં શું છે 1 થી મોટો એટલે 2 3 4 5 6 લેવાય આ ઇક્વલ નો સાઈન છે એટલે 6 લેવાય આ ગણ b હવે જો બધું બહુ મસ્ત રીતે અન્ડરસ્ટેન્ડ છે 6 કરતા મોટો એટલે 6 ન લેવાય 6 કરતા મોટો એટલે 7 8 9 10 કરતા નાનો ઇક્વલ નો સિમ્બોલ નથી હવે a યોગ b 2 3 4 5 6 7 8 અને નો બધી આઈટમ એકવાર અને a છેદ b એક્સ્ટ્રા મારું કામ કાઈ સરખું નથી એટલે ખાલી ગણ એમાં કાઈ સરખું જોવાનું પડતું એટલે ખાલી ગણ એક પણ ઘટક નથી એનો સિમ્બોલ શું ખાલી ગણ આ ખાલી ગણ ઘણા છોકરાને આમ લખતા હોય તોય ચાલે આ નહીં ચાલે પણ આવું ન ચાલે આવું કરશો તો આ કરવું છે આ એક આખી ગણ થઈ જાય કેર કરજો આ નાના પોઈન્ટ છે પણ કેર કરવાના બરાબર છે ક્લિયર વસ્તુ હવે આ પાંચમો સમ આવે છે કે a યોગ b ગોતો આ a યોગ b we have to find the a યોગ b 1 2 3 union with 5 this is the 1 2 3 બરાબર હવે a છેદ b 1 2 3 છેદ 5 અને આ 5 પોતે ખાલી ગણ છે રેડી ક્લિયર એ ખાલી ગણ હવે મને છે ને a છેદ b માટે સમજાવવું છે પણ જ્યારે ટાઈમ આવશે મીન્સ કે ટાઈમ ઇન ધ સેન્સ કે એક્સરસાઇઝ આવશે ત્યારે આને તમને એક્સપ્લેન કરી દઈશ અત્યારે આ બધા જવાબ એકદમ ઈઝી રીતે તમારા મગજમાં ઉતરી ગયા છે પાંચે પાંચ બરાબર છે દાખલા નંબર 2 એક્સરસાઇઝ નંબર 1.4 પોસ્ટ થઈ છે બરાબર એક્સરસાઇઝ નંબર 1.4 સમ નંબર 2 and સમ નંબર 3 ઓકે a = ab b = abc લો આ તમને ક્વેશ્ચનમાં આપેલા છે 1.4 સમ નંબર 2 aab babc લો આ ક્વેશ્ચન આપેલો a ઉપગણ b છે તો a યોગ b શું થશે હવે આ ઉપગણ છે ઉપગણ એની તમને વ્યાખ્યા કરાવી છે કે નથી કરાવી છે ને ઉપગણ કરીને જ આપણે યોગગણમાં આવી શકે બેટા એટલે એના તમામ ઘટક કેમાં હોય b માં ઉપગણને વારે વારે 3-4 વાર રિપીટ કરેલી છે બરાબર એના તમામ ઘટકો ગણ b માં આવેલા હોય તો ગણ a ને ગણ b નો ઉપગણ કહેવાય આ તમને સમજાય એટલે કન્સેપ્ટ લખાવું છું બાકી તમને ખબર જ છે કે a b છે એની અંદર આપેલા છે એટલે a ઉપગણ b છે તો કે હા a યોગ b શું થશે a યોગ b a b c થાય ને ઉપરથી લે તો બધી ઘટક એક વાર એટલે આ a b c કેના ઘટક છે તો કે a b c વળી પાછા b ના ઘટક છે એટલે b બરાબર a યોગ b શું થશે a યોગ b બરાબર b થશે એનો જવાબ જો પ્રશ્ન અને મેં મારા પોતાનો નથી આ ટેક્સ્ટ બુકનો છે ટેક્સ્ટ બુકમાં લખવાની આનો પહેલાનો જવાબ છે તો કે હા આગળ a યોગ b શું થશે તો a યોગ b એટલે મેં હમણાં તમને સમજાવ્યું ને વ્યાખ્યામાં કે બધી આઈટમ એકવાર લઈ લો a b c આ a b c એટલે શું છે તો કે b થશે ક્લિયર રેડી બરાબર ત્રીજો ક્વેશ્ચન એવો જ છે a યોગ b હોય તેવા બે ગણ આપ્યા હોય તો a યોગ b શું થાય a યોગ b શું થાય હવે a ઉપગણ b આપેલા હોય તો a યોગ b બરાબર b થાય અહીંયા તમે જોઈ શકો છો a યોગ b બરાબર શું થાય છે a યોગ b બરાબર શું થાય છે b થાય છે બરાબર છે a યોગ b બરાબર b થાય છે બરાબર આ તમારો સીધો જવાબ ઉપરથી સ્પષ્ટ જ છે
બરાબર આના કનેક્ટેડ જ છે, કનેક્ટેડ જ છે, બરાબર સ્પષ્ટપણે કહી શકો. બરાબર. દાખલા નંબર 4 થી સાવ રમકડા નાના નાના છે, ડાબી બાજુ બરાબર, જમણી બાજુ એકદમ ઈઝી છે. મેં હમણાં જ જોયું. 4 5 6 બધા ઈઝી છે. હું આમની સાથે પીડીએફ મૂકું છું. એ પીડીએફ તમે પાછી રિવાઇઝ કરી નાખજો. તમારાથી થાય એટલા દાખલા વ્યવસ્થિત રીતે કરજો. અધરવાઇઝ આપણે આવતીકાલે સાથે છીએ, ત્યારે દાખલા 4 થી સ્ટાર્ટ કરીશું, સમ નંબર 4 થી સ્ટાર્ટ કરીશું. ઓકે, અહીં સુધી રાખું છું.